નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા જિલ્લાના સાવલી ખાતે આજે ભાજપ યુવા મોરચાની એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલી એપીએમસી ખાતે યોજાયેલી આ બેઠકમાં વડોદરા જિલ્લાના ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ અર્પણભાઈ ભટ્ટનું કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાવલી એપીએમસીના હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. વડોદરા જિલ્લા ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ તરીકે અર્પણભાઈ ભટ્ટની વરણી થયા બાદ સાવલી ખાતે પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં સ્થાનિક હોદ્દેદારો અને યુવા કાર્યકરોએ અર્પણભાઈ ભટ્ટનું પુષ્પગુચ્છ અને હાર પહેરાવીને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા અને ભાજપના આગામી લોકહિતના કાર્યક્રમોને જન જન સુધી પહોંચાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ યુવાનોને સર્વાંગી વિકાસ, તેઓ ખોટા રવાડે ન ચડે અને યુવા શક્તિનો રાષ્ટ્રહિતમાં સદુપયોગ થાય તે માટે તેમને સંગઠિત કરવાનો હતો. નવનિયુક્ત પ્રમુખે કાર્યકરોમાં નવા જોશનો સંચાર કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી હંમેશા પોઝિટિવ રાજનીતિ માટે અને યુવાનોને કામ મળે, યુવાનો રાષ્ટ્ર કાર્યમાં જોડાય, એ ભારતીય જનતા યુવા મોરચાનો પહેલેથી મંત્ર રહ્યો છે. તો જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી મળ્યા બાદ કે જેટલા પણ યુવાનો છે જિલ્લાના, એ ક્યાંક ને ક્યાંક સમાજ કાર્યમાં, રાષ્ટ્ર કાર્યમાં જોડાય, સાથે સાથે પોઝિટિવ રાજનીતિની અંદર જોડાય. રાજનીતિ એ કલ્યાણ કરવા માટે અને એક પોઝિટિવ ઇનિશિયેટિવ્સ માટે, સામાજિક કાર્યના કેટલાક લોકોને આજે ક્યાંક ને ક્યાંક ખૂબ ઇન્ટરેસ્ટ. ભારત એ એવી સંસ્કૃતિ છે કે ક્યાંક ને ક્યાંક એ લોકોને પોઝિટિવ કામ કરવાની ઈચ્છા હોય. જ્યારે વિશ્વના આજે યુવાનો એ અલગ અલગ રવાડે ચડ્યા હોય, ત્યારે ભારતનો યુવાન સંકલ્પિત છે, ભારતનો યુવાન રાષ્ટ્રભક્ત છે. ત્યારે ભારતીય જનતા યુવા મોરચો એ એમની આ ઉર્જાનો ઉપયોગ કરવા માટેનો બેસ્ટ પ્લેટફોર્મ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.